Audio Jungle. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વાત કરેલી કે કોઈ ધન વીજભાર હોય, એના વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં તમે ધારો કે કોઈ નાનો સૂક્ષ્મ વીજભારને લાવો તો એ વિદ્યુત ક્ષેત્રની અસરની વિરુદ્ધ તમારે કંઈક બળ લગાડીને એને લાવવો પડે, અને એ બળ લગાડો, જે કાર્ય કરો, એ તમારું એ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આપણે એક સૂત્ર તારવેલું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુડી એક્સટર્નલ ફોર્સ અથવા ઇલેક્ટ્રિકલ ફોર્સ, બરાબર છે. સંરક્ષી બળની અસર હેઠળ તમારે કોઈ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે નાના સૂક્ષ્મ વીજભારમાં સંગ્રહ પામે. આ જ કન્સેપ્ટને લઈને આપણે આજે વિદ્યુત સ્થિતિમાન શું છે અથવા વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે, એનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય, એની આપણે આજે વાત કરવાની. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, જે તમારી બુકમાં પણ આપેલું છે. ધારો કે કોઈ તમારો ધન વીજભાર હોય, પ્લસ ક્યુ ચાર્જ હોય, બરાબર છે. એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફની દિશામાં છે. એની વિદ્યુત ક્ષેત્રમાં માની લો કે કોઈ નાનો વીજભાર, સૂક્ષ્મ વીજભાર Q0 આપણે લઈ લઈએ. આનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે દિશામાં કોઈ નાના સૂક્ષ્મ વીજભારને આપણે કોઈક બિંદુથી કોઈક બિંદુ સુધી લાવીએ. અહીંયા આપણે આ બિંદુથી પી બિંદુ સુધી આપણે લાવવાનો પ્રયત્ન કરીએ. Q0 વીજભાર છે, એને પ્લસ ક્યુ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ 8 થી P સુધી આપણે લાવીએ, બરાબર છે. ધ્યાન રાખો કે અહીંયા આ પણ ધન વીજભાર છે, આ પણ ધન વીજભાર છે. પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. Q0 ને આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવાનું. આપણે સૂક્ષ્મ સ્થાનાંતર dr જેટલું અહીંયા વિચારી છે, બરાબર છે. અને આ dr જેટલું સ્થાનાંતર જે થાય છે તેનો સ્થાન સદિશ ધારો કે r છે, અથવા તેનું અંતર અહીંયા Q બિંદુથી r છે, બરાબર છે. કેટલાક અગત્યના મુદ્દા છે જેને આપણે નોંધ કરી લઈએ. તો પહેલો મુદ્દો કે પ્લસ ક્યુ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં સૂક્ષ્મ વિદ્યુતભાર Q0 ને બિંદુ r થી બિંદુ P સુધી લઈ જવાનું છે. આપણે r બિંદુથી P બિંદુ સુધી એને લાવવાનું, બરાબર છે. બંને વીજભારો તમારા ધન વીજભાર છે. ધન વીજભાર હોય, તમને ખબર છે કે આ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. આ તમારો કંઈક મોટા મૂલ્યનો વીજભાર છે, અને આ તમારો એકદમ સૂક્ષ્મ વીજભાર છે. સૂક્ષ્મ વીજભાર હોવાથી એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આના વિદ્યુત ક્ષેત્ર પર કોઈ પણ પ્રકારની અસર નથી કરતું. આપણે ફિઝિક્સમાં સરળતા ખાતર એક એવા વીજભારને અહીંયા કન્સિડર કરવાનો કે જેની જે અસર છે, આનો જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, આનું જે ફોર્સ ઉદ્ભવે, એ આ વિદ્યુત ભાર પર કોઈ પણ પ્રકારની બાહ્ય અસર ઉપજાવતું નથી. એટલો નાનો વીજભાર છે, એટલે કે આ પરીક્ષણ વીજભાર છે એમ કહી શકાય. ટેસ્ટ ચાર્જ, આ ટેસ્ટ ચાર્જને આપણે અહીંયાથી અહીંયા સુધી લાવવાનું છે. આ બિંદુથી P બિંદુ સુધી આપણે લાવવાનું, બરાબર છે. એના માટે બંને તમારા ધન વીજભાર છે. હવે ધન વીજભાર અને ધન વીજભાર બંને વચ્ચે અપાકર્ષણ શું થાય? અપાકર્ષણ થશે, એટલે કે આ બિંદુથી તમે આ બિંદુને લાવવાનો પ્રયત્ન કરશો તો આ વીજભારની અસરને કારણે આ તમારો Q0 વીજભાર છે દૂર જવાનો પ્રયત્ન કરશે. ગઈકાલે પણ આપણે વાત કરેલી, અપાકર્ષણને કારણે એની ઉપર આ દિશામાં તમારું વિદ્યુત ક્ષેત્રની દિશામાં કંઈક બળ લાગશે. એ બળને આપણે નામ આપીએ ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, એટલા માટે એને આપણે નામ આપીએ Fe, વિદ્યુત બળ લાગે. કયા પ્રકારનું? અપાકર્ષિત પ્રકારનું. આ વીજભારને કારણે Q0 વીજભાર પર કંઈક વિદ્યુત બળ લાગે, Fe પ્રકારનું. હવે આ વીજભારને મારે અહીંયા આ માર્ગ પર લઈ જવો છે, આ માર્ગ પર ગતિ કરાવવી છે, અને એવી રીતે ગતિ કરાવવાની કે જેની કાઇનેટિક ઉર્જામાં કોઈ ફેરફાર ના પડે. સિમ્પલ તમારે પ્રવેગ રહિત ગતિ કરાવવાની. કેવી ગતિ કરાવવાની? પ્રવેગ રહિત. કેમ કે આપણો એમ, આપણો કન્સેપ્ટ શું છે કે જે આને આપણે કાર્ય કરીએ, જે ઉર્જા આપી, એની બાહ્ય આ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ આપણે કંઈક કાર્ય કરીએ, એ કાર્ય તમારું વીજભારની અંદર ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થવું જોઈએ. જો તમે એને પ્રવેગિત ગતિ કરાવો, પ્રવેગિત એટલે કે વેગમાં વધારો કરીને ગતિ કરાવો, તો શું થશે? 1/2 mv². કાઇનેટિક ઉર્જા, ગતિ ઉર્જાનું તમને સમીકરણ ખબર છે, 1/2 mv². તો તમે વેગમાં જો વધારો કરશો એટલે કે પ્રવેગિત ગતિ કરાવશો, આની અંદર જે કાર્ય થશે તમારું ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. આપણે અહીંયા ગતિ ઉર્જાને પિક્ચરમાં લાવવાની નથી, સિમ્પલી તમારે પ્રવેગ રહિત ગતિ કરાવવાની. કેવી ગતિ કરાવવાની?
પ્રવેગ રહિત ગતિ કરાવે, એટલે કે ધીમે 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 એને લઈ જાઓ અને ધીમે ધીમે બળ એપ્લાય કરો. કોની વિરુદ્ધ? આ જે બળ લાગતું હતું એની વિરુદ્ધ આપણે કોઈ એક્સટર્નલ ફોર્સ આપીએ, કોઈ બાહ્ય બળ આપીએ. આપણે આ રીતે તમે એક્સટર્નલ ફોર્સ આપો, બાહ્ય બળ આપો. જેટલા મૂલ્યનું બળ એનું આ વિદ્યુત ભારને કારણે એને ધકેલતું હતું બહારની તરફ, એટલા જ મૂલ્યનું અને એના કરતા સહેજ વધારે બળ તમે અહીંયા એની વિરુદ્ધ દિશામાં લગાવો, જેથી એ ગતિ કરે. બરાબર છે? આના જેટલા જ મૂલ્યનું આટલું બળ તમે એની વિરુદ્ધ દિશામાં લગાવો, જેથી એની પ્રવેગ રહિત ગતિ થાય અને ધીમે ધીમે ગતિ કરે અને આર બિંદુથી પી બિંદુ સુધી આવે. એવું આપણે એક સિસ્ટમ વિચારી લઈએ. તો અહીંયા અગત્યના મુદ્દા છે કે પ્લસ ક્યુ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં સૂક્ષ્મ વિદ્યુત ભાર ક્યુને આર થી પી સુધી લઈ જવાનો છે. બંને પોઝિટિવ વીજભાર છે. Q0 પર Fe બળ લાગે, મેં તમને કીધું આ Q0 વીજભાર છે અને આ વિદ્યુત ભારની કારણે બળની તરફ અપાકર્ષી બળ લાગે. બરાબર છે? એ જ રીતે R થી P સુધી Q0 ને લઈ જવા માટે આપણે ક્ષેત્રની વિરુદ્ધ કઈ F એક્સટર્નલ લગાવવું પડે. આ તમારું વિદ્યુત બળ છે, એની વિરુદ્ધ તમારે F એક્સટર્નલ બાહ્ય બળ લગાડવું પડે. બરાબર છે? અને એ કેવું છે? પ્રવેગ રહિત ગતિ દરમિયાન બળ આપવાનું. કેવી? પ્રવેગ રહિત. મેં તમને કીધું કેમ પ્રવેગ રહિત લેવાની, તો પ્રવેગ રહિત ગતિ કરાવીને આપણે આ બળ એપ્લાય કરવાનું, બાહ્ય બળ. અને એ બંને બળના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર છે? ખાલી દિશાની વિરુદ્ધ, એટલા માટે કે આ દિશામાં લાગે છે અને બીજું એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એ રીતે આપણે કઈ ગતિ આપીએ R થી P સુધી લઈ જવા માટે, તો આપણે એવું કહી શકીએ કે આ બાહ્ય બળ જે આપણે આપીએ છીએ, એક્સટર્નલ ફોર્સ જે આપીએ છીએ, એના લીધે જો આ સૂત્ર યાદ છે કે F external = -Fe, આ F external જે બાહ્ય બળ લાગે છે એની અસરને કારણે જે આ વિદ્યુત ભાર ગતિ કરે છે એના દ્વારા જે કાર્ય થાય છે, એ કાર્યની આપણે ગણતરી કરીએ. તો આપણે કાર્ય માટે લખીએ કે બાહ્ય બળ F external વડે થતું કાર્ય જો W external હોય, કેવું હોય? W external બરાબર આપણે લખી શકીએ R થી P સુધી ઇન્ટિગ્રેશન R થી P F external * dr. આપણે ગઈકાલે સૂત્ર જોઈ ગયા, W = integration F * dr. બહુ સૂત્ર જોઈ ગયા. અહીંયા આપણું એક્સટર્નલ કાર્ય છે, એક્સટર્નલ ફોર્સ છે, તો આ રીતે તમારું સૂત્ર આવી શકે. W external = F external * dr. આ રીતે લખી શકાય. F external નું જે મૂલ્ય છે એ કોના જેટલું છે? -Fe. જે આપણું વિદ્યુત બળ લાગતું હતું આ પ્લસ ક્યુ વીજભારને કારણે આ તરફ જે વિદ્યુત બળ લાગતું હતું એના જ મૂલ્ય જેટલું છે, ખાલી નિશાની વિરુદ્ધ છે. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. F external = -Fe આપણે અહીંયા મૂકીએ સૂત્રમાં, તો શું આવશે? -integration R થી P Fe * dr. બરાબર છે? હવે આ જે તમારું વિદ્યુત બળ આવ્યું, આ જે તમારું કાર્ય આવ્યું, એ કયું આવ્યું? સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. વિદ્યુત બળ એ તમારું સંરક્ષી બળ છે, તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એના સંદર્ભમાં તમારે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય. અને બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય શોધવું હોય તો તમે આ સૂત્ર લખી શકો. બરાબર? બંને સૂત્રમાં ફેર એટલો જ છે કે આમાં તમારે F external યુઝ કરવાનું, ત્યારે નિશાની તમારી પોઝિટિવ આવે. અહીંયા તમારે વિદ્યુત બળ યુઝ કરવાનું, એટલે તમારી નિશાની નેગેટિવ આવે. કેમ નેગેટિવ આવે? તો આ એની વિરુદ્ધ દિશામાં લાગે, એક્સટર્નલ તમારું આ દિશામાં લાગે, તો એકબીજાની વિરુદ્ધ દિશાના બળો છે, તો એકમાં પોઝિટિવ આવશે, એકમાં નેગેટિવ આવશે. બરાબર છે? હવે આપણે એવું કીધેલું કે જે કાર્ય કરીએ એ કાર્ય તમારું સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આપણે વાત કરેલી કે જે કાર્ય કરો, સંરક્ષી બળની અસર હેઠળ તમે જે કાર્ય કરો એ શાના સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. આ ડેલ્ટા યુ છે જે W external તમારો આવ્યું R થી P સુધી, એના બરાબર તમે ડેલ્ટા યુ લખી શકો. અને ડેલ્ટા યુ માટે તમે કીધેલું UP - UR. આ તમે એક સૂત્ર ટાળી શકો કે W external R થી P = ડેલ્ટા યુ UP - UR. બરાબર છે? એટલે કે કોઈ પણ સૂક્ષ્મ વીજભારને બિંદુ R થી બિંદુ P સુધી લઈ જવામાં આવે તો બાહ્ય બળની અસર હેઠળ જે કાર્ય કરવું પડે R થી P સુધી લઈ જવા માટે, એ કોના જેટલું હોય? એ સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય. અને ભૌતિક વિજ્ઞાનમાં તફાવતને જ મહત્વ છે, કોઈ એક બિંદુને મહત્વ નથી, તફાવતને વધારે મહત્વ આપવામાં. હવે આ જ સૂત્રને આપણે થોડું મોડિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કરીએ? માની લો કે હું ઇરપ્ટ કરી નાખું. તમારું આ સૂત્ર આવ્યું. બરાબર છે? હવે તમને એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ પદાર્થ છે, 11મા ધોરણનો થોડો કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. કોઈ પદાર્થ છે, m દળનો પદાર્થ છે. કેટલા દળ? m દળનો પદાર્થ છે. એને આપણે h જેટલી ઊંચાઈએ લઈ જતા હતા 11મા ધોરણ. બરાબર છે? તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આ જગ્યાએ તમે લખતા હતા mgh. લખતા હતા કે નહીં?
કે ભાઈ કોઈ પદાર્થને ગ્રાઉન્ડ લેવલ પૃથ્વીના સપાટી પરથી કોઈ h જેટલી ઊંચાઈએ તમે ઊંચે લઈ જાઓ તો તમારું જે સ્થિતિ ઉર્જા છે અને આ પદાર્થની અંદર સંગ્રહ પામે કેટલી હોય mgh જેટલી હોય. અને એમાં આપણે એવું ધારી લેવું કે જમીન પરની સ્થિતિ ઉર્જા તમારી 0 છે. જમીન પરની સ્થિતિ ઉર્જા કેવી છે 0 છે તો આ mgh થાય. બરાબર છે? કેમ કે અહીંયા તમારું વજન બળ mg થશે. ઓકે, અહીંયા લાગતું બળ કેટલું થશે mg જમીન પર, અને ઉપર જાવ તો કેટલું થશે mgh જેટલું. એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલા આવે mgh જેટલો. એટલે અહીંયા રેફરન્સ તરીકે આપણે ગ્રાઉન્ડ લેવલને 0 લીધેલું. ગ્રાઉન્ડ લેવલ પરની જે સ્થિતિ ઉર્જા હતી એને કેવી લીધેલી 0 લઈ લીધેલી. એવું જ આપણે અહીંયા કંઈક વિચારીએ કે આપણે જે આર બિંદુ લીધેલું છે, કયું બિંદુ આર બિંદુ, આ તમારો આર બિંદુ છે. આર બિંદુ તમારું ખૂબ જ દૂર છે કે જે આનું વિદ્યુત ક્ષેત્ર છે ક્યુ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર જે ફેલાયેલું છે એના કરતા ઘણા દૂર તમારું આર બિંદુ આવેલું છે. એટલે એવું કહી શકે આર બિંદુને આપણે અનંત અંતરે ધારી લઈએ. આર બિંદુને ક્યાં ધારી લઈએ આપણે અનંત અંતરે. અનંત અંતરે તો એના ઉપર લાગતું જે સ્થિતિ ઉર્જા છે એને આપણે શું ધારી લઈએ 0 ધારી લઈએ. અનંત અંતરે છે તો એના પરની સ્થિતિ ઉર્જા કેવી છે 0 છે. અહીંયા તમારું જે UR છે બરાબર છે એ શું થઈ જશે UR U ઇન્ફિનિટી. આર બિંદુ તમારો ઇન્ફિનિટી અંતરે છે અને એ સ્થિતિ ઉર્જા તમારી કેટલી થઈ જશે 0 થઈ જશે. બરાબર છે? એટલે તમે એવું લખી શકો W external R થી P is equal to W external ઇન્ફિનિટી થી P. અનંત અંતરેથી P સુધી આપણે કોઈ બિંદુ કોઈ વિદ્યુત ભારને લાવવો છે. આ બિંદુ તમે અનંત અંતરે ધારેલું તો અનંત અંતરની જગ્યાએ આપણે ઇન્ફિનિટી લઈએ તો ઇન્ફિનિટી થી P સુધી તમારે લાવવું હોય ત્યારે કરવું પડતું કાર્ય તમારું ડેલ્ટા U હોય તો ડેલ્ટા U બરાબર શું લખી શકાય UP માઇનસ UR, જ્યાં UR બરાબર તમારું U ઇન્ફિનિટી અને U ઇન્ફિનિટી નું મૂલ્ય તમારું કેટલું છે 0 છે. U ઇન્ફિનિટી નું મૂલ્ય કેટલું છે તમારું 0 છે. આ કાર્ય તમારું કેવું આવ્યું W external ઇન્ફિનિટી થી P is equal to UP. ઓકે, એટલે કે કોઈ સૂક્ષ્મ વીજભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવામાં આવે ત્યારે જે કાર્ય કરવું પડે એક્સટર્નલ ફોર્સ, જે બાહ્ય બળની અસર હેઠળ જે તમારે કાર્ય કરવું પડે એ તે બિંદુએ એટલે કે P બિંદુએ તમારી વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે. શું દર્શાવે? આ તમારી સ્થિતિ ઉર્જા શું છે સ્થિતિ ઉર્જા. બરાબર છે? કયા બિંદુની P બિંદુની. બરાબર છે? તો અહીંયા તમે એવું કે કોઈ તમને એવું પૂછે કે કોઈ પણ બિંદુ પાસેની આપણે અહીંયા ડિફરન્સની વાત કરી, આ ડિફરન્સ આવ્યો તફાવત આવ્યો એ તફાવત તમારો ડેલ્ટા U જેટલો છે. હવે એને આપણે મોડિફાઈ કેવી રીતે કર્યું કે ભાઈ જે રીતે 11મા ધોરણમાં આપણે mgh તમે લેતા હતા mgh ના રેફરન્સમાં તમે જમીન પરનું વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જમીન પર તમે 0 લીધેલી. એ જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં આપણે આર બિંદુ પરની જે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એને તમે 0 ધારી લો એટલે કે U ઇન્ફિનિટી ધારી લો તમારી 0 છે. તમારું સૂત્ર મોડિફાઈ થઈને શું આવશે W external is equal to infinity to P is equal to UP. તો આના પરથી તમે એક ડેફિનેશન આપી શકો કે P બિંદુ પરની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો મતલબ શું. એટલે કે P બિંદુ પરની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું કે ભાઈ અનંત અંતરેથી કોઈ સૂક્ષ્મ વિદ્યુત ભારને તમે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી બાહ્ય બળની અસર હેઠળ લાવો ત્યારે જે કાર્ય કરવું પડે એને જ તમે શું કહી શકો કે તે બિંદુ પરની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર છે? આ કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. ઓકે, તો કોઈ પણ બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું એ બિંદુ પર તમારે બાહ્ય બળની અસર હેઠળ અનંત અંતરેથી કોઈ વસ્તુને લાવવી હોય, કોઈ વિદ્યુત ભારને લાવવો હોય તો જે કાર્ય કરવું પડે તે બાહ્ય બળની અસર હેઠળ કાર્ય થાય એને તમે શું કહી શકો તે બિંદુની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર છે? આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવીએ. કોનું સૂત્ર તારવીએ? વિદ્યુત સ્થિતિમાન. તો આપણે હમણાં જોયું R થી P સુધી Q વિદ્યુત ભારને લઈ જતા થતું કાર્ય એ કોના જેટલું હોય W external R to P is equal to UP minus UR. આના જેટલું હોય અથવા ડેલ્ટા U જેટલું. ઓકે, આ છે U. તો આપણે એવું ધારી લઈએ કે Q વિદ્યુત ભાર ને લઈ જવા માટે
કેટલું કાર્ય કરવું પડે ભાઈ? W એક્સટર્નલ R2P જેટલું કાર્ય કરવું પડે. આપણે Q વિદ્યુત ભારને લઈ જવો હોય ત્યાં આપણો Q0 હતો, આપણે Q લઈ લઈએ. હવે Q વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી કોઈ બિંદુ સુધી લાવીએ તો આટલું કાર્ય કરવું પડે. આ Q ની જગ્યાએ ધારો કે મારી પાસે 1 એકમ વિદ્યુત ભાર હોય. કેટલો વિદ્યુત ભાર હોય? 1 એકમ વિદ્યુત ભાર હોય. તો ત્યારે તેને લઈ જવા માટે કાર્ય કેટલું કરવું પડે? આપણે શોધી શકીએ, પદ બનાવી શકીએ કે ભાઈ Q વિદ્યુત ભારને કારણે Q વિદ્યુત ભારને કોઈ અનંત અંતરેથી લઈ જવા માટે કાર્ય કેટલું કરવું પડે? W એક્સટર્નલ R2P જેટલું. તો 1 એકમ વિદ્યુત ભાર તેને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કેટલો આવશે? W એક્સટર્નલ R3P છેદમાં Q જેટલો આવશે. અને આ જે કાર્ય છે એના જો આ W એક્સટર્નલ બરાબર શું હતું? UP માઈનસ UR. એના છેદમાં આપણે શું લઈ લે? Q. આપણે બંનેના છેદમાં શું લઈ લીધું? Q. તો આ જે તમારું સમીકરણ આવ્યું કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને કારણે જે પોટેન્શિયલ એનર્જીનો જે તફાવત આવ્યો એને જ વૈજ્ઞાનિકોએ નામ આપ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું નામ આપ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે સિમ્પલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? W એક્સટર્નલ R3P upon Q. બરાબર છે? તો આ તમે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર મેળવી શકો. એટલે કોઈ પણ બિંદુ પાસે અથવા કોઈ પણ વિદ્યુત ભારને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લાવો ત્યારે જે કરવું પડતું કાર્ય હોય તેને તમે એકમ ધન વિદ્યુત ભાર વડે ભાગી દો એટલે તમને જે મળે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ડેલ્ટા V ને તમે એવું પણ લખી શકો VP માઇનસ VR ઇઝ ઇક્વલ ટુ W એક્સટર્નલ R3P upon Q. ઓકે, ક્લિયર? R બિંદુથી P બિંદુ સુધી Q વિદ્યુત ભારને લઈ જતા થતું કાર્ય આપણે તારવી લીધું. W એક્સટર્નલ R3P ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ UR. બરાબર છે? આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક પદ બનાવીએ કે Q વિદ્યુત ભાર હોય તો આટલું કાર્ય કરવું પડે, તો 1 એકમ વિદ્યુત ભાર હોય તો કેટલું કાર્ય કરવું પડે? W by Q આવશે, W એક્સટર્નલ upon Q. બરાબર છે? અને એ કોના જેટલું છે કે ભાઈ UP માઇનસ UR W એક્સટર્નલ ની જગ્યાએ આ લખી શકાય અને ડિવાઇડ બાય Q. અને આ જે તમારો ગુણોત્તર એને જ વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે બિંદુ વચ્ચેનો. બરાબર છે? હવે આ જે ડેલ્ટા V છે એને આપણે શોર્ટ ફોર્મમાં લખી શકાય ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. અને આ વસ્તુ તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા વોલ્ટેજમાં. જ્યારે તમે વોલ્ટેજ ભણતા હતા ત્યારે તમે વોલ્ટેજનું સૂત્ર જોયું હતું W બાય Q. અને તમે વ્યાખ્યા પણ જોઈ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એક એકમ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને શું કહેવાય? તે બિંદુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે. તેવું તમે ભણીને આવ્યા. બરાબર છે? તો આ જ વસ્તુ છે જેને આપણે સિસ્ટમેટિક રીતે મેળવ્યું. 10મા ધોરણમાં તમારું ડાયરેક્ટ આવતું હતું ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. તે તમને આ રીતે આવ્યું. પણ ખરેખર એની પાછળનો કન્સેપ્ટ શું છુપાયેલો હતો કે ભાઈ કોઈ પણ ક્ષેત્રની વિરુદ્ધ તમે કાર્ય કરો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને સ્થિતિ ઉર્જાનો તફાવત જેટલું હોય અને એ તફાવતને પછી તમે એકમ ધન વિદ્યુત વડે ભાગો ત્યારે તમને જે ગુણોત્તર મળે એને શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ જ કન્ડિશનમાં ફરીથી આપણે R બિંદુને અનંત અંતરે લઈ શકીએ. ચાલો R બિંદુને આપણે અનંત અંતરે વિચારી લઈએ. તમારું સૂત્ર શું આવ્યું? હું ફરીથી લખી દઉં. VP minus VR is equal to W external R3P upon Q. આ સૂત્ર આવ્યું ડેલ્ટા V is equal to. બરાબર છે? હવે આપણે ધારી લઈએ કે બિંદુ R તમારું અનંત અંતરે છે. કેવું છે? અનંત અંતરે. આ તો તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો. મારે R બિંદુથી P બિંદુ સુધી આવવાનું છે ત્યારે તમારો વિદ્યુત પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો. હવે આપણે શું ધારી લઈએ કે જે R બિંદુ છે ત્યાં તમારું વિદ્યુત સ્થિતિમાન VR છે એ તમારું અનંત અંતરે જો હોય, અનંત અંતરે હોય, R બિંદુ તમારું કયા અંતરે હોય? અનંત અંતરે હોય ત્યારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR મળે એ તમારો ધારો કે 0 છે. એવું ધારી લઈએ. આપણે શું કરીએ કે આ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R બિંદુએ છે એ તમારો કેવો છે? તમારો 0 છે. કેમ કે ભાઈ R બિંદુ તમારું ક્યાં છે? અનંત અંતરે. આપણે એવું ધારી લઈએ કે R ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, R તમારું અનંત અંતરે હોય તો તમારું VR ટેન્ડ્સ ટુ શું થશે? V ઇન્ફિનિટી અને will gives તમારું 0.
બરાબર છે. આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો Vp માઇનસ VR ઇઝ ઇક્વલ ટુ W એક્સટર્નલ R3P અપોન Q. VR બરાબર શું લખી શકાય? V ઇન્ફિનિટિવ Vp W એક્સટર્નલ R3P અપોન Q. Vp માઇનસ V ઇન્ફિનિટિવ ની જગ્યાએ તમારો 0 તો W એક્સટર્નલ R3P અપોન Q. માટે Vp બરાબર તમને સૂત્ર મળ્યું W એક્સટર્નલ R3P અપોન Q. બરાબર છે. આ તમને ખાલી P બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન મળ્યું. બરાબર છે. તો આના પરથી તમે વ્યાખ્યા આપી શકો કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એના માટે તમે વ્યાખ્યા શું આપી શકો કે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ સુધી અથવા તે બિંદુ સુધી, અહીંયા P ની જગ્યાએ આપણે વ્યાપક સ્વરૂપે લખીશું, તે બિંદુ સુધી લઈ જવા માટે બાહ્ય બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય છે. બરાબર છે. P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અથવા કોઈ પણ બિંદુ, આ તમારો આ P બિંદુ છે તો આ P બિંદુએ તમારું વિદ્યુત સ્થિતિમાન Vp નો મતલબ શું થાય કે ભાઈ કોઈ પણ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તે P બિંદુ સુધી તમે લાવો ત્યારે બાહ્ય બળની અસર હેઠળ તમારે ક્ષેત્રની વિરુદ્ધ, એક શબ્દ અહીંયા લખવો હોય તો લખી શકો બાહ્ય બળની અસર હેઠળ ક્ષેત્રની વિરુદ્ધ. બરાબર છે. ક્ષેત્રની વિરુદ્ધ તમારે જે કાર્ય કરવું પડે એને જ તમે શું કહી શકો? તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહી શકો. બરાબર છે. એટલે સિમ્પલ આપણે વિદ્યુત સ્થિતિમાન સુધી પહોંચી ગયા. સ્થિર વિદ્યુત સ્થિતિમાન એટલે શું એની વ્યાખ્યા આપણે આપવાની જરૂર પડી, જે તમે 10મા ધોરણમાં ભણીને આવેલા V = W/Q. એની આપણે રજૂઆત થોડીક સિમ્પ્લિફાય કરીને, થોડીક મોડિફાય કરીને સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેવી રીતે સંગ્રહ પામતું હતું, વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી રીતે આવતી હતી, પછી અનંત અંતરે લાવ ત્યારે કેવી રીતે આવે તેની આપણે માહિતી મેળવી. આ તમારી આખું પિક્ચર છે કે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે વ્યાખ્યાયિત થયું. એના માટે તમે વ્યાખ્યા આપી શકો કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના તે બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળની અસર હેઠળ ક્ષેત્રની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને જ તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો આપણું તમારું ફાઇનલ સૂત્ર શું થશે? Vp = W external R3P upon Q, અથવા સિમ્પલ સ્વરૂપે Vp = W/Q તમે લખી શકો. તો વોલ્ટેજ આનો એકમ, આ કોણ શોધેલું? વોલ્ટ નામના વૈજ્ઞાનિક. એટલે આનો જે એકમ છે વિદ્યુત સ્થિતિમાન એનો એકમ શું છે? વોલ્ટ. બરાબર છે. એનો સિમ્બોલ છે તમારો V. અથવા બીજી રીતે વાત કરીએ તો કાર્યનો એકમ તમારો જૂલ, વિદ્યુત ભારનો એકમ તમારો કુલમ. જૂલ પર કુલમ પણ તમે એકમ લખી શકો. પારિમાણિક સૂત્રની વાત કરીએ, જૂલનું પારિમાણિક સૂત્ર તમારું M1 L2 T-2. બરાબર છે. કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2. Q તમારો વિદ્યુત ભાર, એનું પારિમાણિક સૂત્ર A1 T1. આના પરથી તમે તારવશો તો તમારું પારિમાણિક સૂત્ર આવશે M1 L2 T-3 A-1. ઓકે. તો તમારો જે વિદ્યુત સ્થિતિમાન છે, એનું પારિમાણિક સૂત્ર શું આવશે? M1 L2 T-3 A-1. ઓકે. બીજી એક વસ્તુ કે તમારી કાર્ય તમારી અદિશ રાશિ છે. કાર્ય સદિશ રાશિ નથી, કાર્ય અદિશ રાશિ છે. Q વિદ્યુત ભાર પણ અદિશ, બંને અદિશ રાશિ માટે એનો જે ગુણોત્તર આવે વિદ્યુત સ્થિતિમાન એ પણ કેવો આવશે? તમારી અદિશ રાશિ. દિશા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. તો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? તમારી અદિશ રાશિ છે. એકમની પણ વ્યાખ્યા આપી દીધી. જૂલ પર કુલમ તમારો એકમ અથવા એને વોલ્ટ કહેવામાં આવે. પારિમાણિક સૂત્રની પણ વાત થઈ ગઈ અને રાશિ તમારી કેવી છે? અદિશ રાશિ છે. તો આ તમારી વિદ્યુત સ્થિતિમાનની વાત. ઓકે. થેન્ક યુ.